બાળપણથી જ જેમને લાગી છે રાધાકૃષ્ણ ભક્તિની ધૂન. હવે ભક્તિ છે ને એ કહીએ તો એ ઠાકુરજીની કૃપા છે. મારો જે કુળમાં જન્મ થયો છે એ આહિર કુળ છે. બધી જ રીતે એમ લોકોનું સમાજનું કરતા હોય તો કોકના ટોણા સાંભળવા, કોકના મેણા સાંભળવા. તૈયાર પીરસેલી થાળી મળવી અને એક એક વસ્તુ કલેક્ટ કરીને પછી થાળી ખાવી, એ બંનેમાં ઘણો ફરક છે. અને ખાસ હું તો એક જેને કહેવાય ને બોર્ડરનો એક જિલ્લો કહેવાય, કચ્છથી બિલોંગ કરું છું. એટલે અહીંયા બધી માળખાકીય સુવિધાની પણ ઘણી બધી પહેલાં ઉણપ હતી, જે સમાવ ગવર્મેન્ટે બહુ સારું ધ્યાન આપ્યું છે. અને અત્યારે બધું શું કહેવાય બહુ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. રાધા રાણી ગીત બન્યું જીવનનો ટર્નિંગ પોઈન્ટ. ટર્નિંગ પોઈન્ટ હું માનીશ 2019માં મારું ગીત રિલીઝ થયો રાધા રાણી. અને રાધા રાણી ગીતે ઠાકુરજીની કૃપાથી, કારણ કે હું બાળપણથી એ ગીતને સાંભળતો આવું છું. એ ગીતને હું આમ જેને કહેવાય ને એ ગીતને મેં પચાવી લીધો હતો એમ. યમુના મૈયા પ્યારી પ્યારી રાધા ગોરી ગોરી, વૃંદાવન મેં ધૂમ મચાવે બરસાને કી છોરી. ખેતરમાં કપાસ કાઢવાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્ટેજ સુધીનો સંઘર્ષ. તો પૈસા ન હતા અમારી પાસે કે 8મું આને ભણાવવા માટે કેવી રીતે કરશું. તો મને પ્રોપર યાદ છે કે ધોરણ 7માના વેકેશનમાં મેં મમ્મી સાથે જઈને મજૂરી કરેલી છે. એક વિચાર અથવા તો એક એવી ઘટના એ તરત નંદલાલભાઈની આંખો બંધ કરી, શીટ આ નહોતું થવાનું મારી લાઈફમાં. અને કોઈક એવી ઘટના કે યાર આ થઈ ગયું એટલે બસ થઈ ગયું. હું તમને પહેલાં થઈ ગયું એટલે જ્યારે 2017માં મારી ડોટર નંદિકાનો જન્મ થયો, જ્યારે નયન રમ્ય કે જેને કહેવાય, તમે જે કાંઈ એને અદ્વિતીય કે એનો કોઈ કમ્પેરિઝન નથી. હા, એવો એક દિવસ, એવો એક ક્ષણ. અને બીજી એક ક્ષણ 26મી જાન્યુઆરી 2001ના જે ભૂકંપ થયો, બધું પડી ગયું છે. મારું ઘર, મારા કાકાનું ઘર, મારા મોટા બાપાનું ઘર, દાદા દાદી જે રહેતા, સાંજ થતા રહેતા ભાઈ રત્નાલની સ્મશાનમાં 150 લાશોને અમે 150 જીવોએ પોતાનો મતલબ જીવ ગુમાવ્યો હતો. કર્મ તારું એ તારી ઓળખાણ છે, બાકી એક નામના તો હજારો છે. જેના દિલમાં દયા અને હોઠ ઉપર ભજન છે, બસ એ જ માણસ ભગવાનનો છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને સ્ટુડિયો ઓન વ્હીલમાં આજે એક એવા જાણીતા ગાયકને મળવાનું છે કે જે ભક્તિના ગીતો ગાઈ અને લોકોના મનમાં વસ્યા છે, જેમના કંઠે સરસ્વતીનો વાસ છે. નંદલાલ છાગા અમારી સાથે છે. ભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલના કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ ગુજરાત ફર્સ્ટ, અને થેન્ક યુ ઉમંગભાઈ, તમે મને આ લાયક ગણ્યો. બિલકુલ ધન્યવાદ. અમે તમને સાંભળ્યા છે અને પ્રશ્ન મને એ જ થાય છે કે ભક્તિના રસમાં કેવી રીતે રંગાયા. બાળપણથી જ ભક્તિ ગમતી હતી અને રાધા કૃષ્ણના સોંગ ખાઈને આપ લોકોના દિલમાં વસ્યા છો. જી ભાઈ, જુઓ હવે ભક્તિ છે ને એ કહીએ તો એ ઠાકુરજીની કૃપા છે. મારો જે કુળમાં જન્મ થયો છે એ આહિર કુળ છે. અને એમ કહે છે કે ભાઈ વ્રજથી અમે લોકો અહીંયા આવ્યા છીએ. એટલે આમ સવારના મને બરાબર યાદ છે મારા બાળપણના દિવસો. સવારના મમ્મી 4:30-5 વાગે ઉઠવાનું થાય એટલે ઘરે આમ 4 થી 5 ગાયો હોય. હવે ગાયોને પહેલાં એ ગાયોના વાછરાઓને દૂધ પીવડાવે, અને દૂધ પીવડાવવા ટાઈમે મમ્મીના એ ત્યારે જેને કહેવાય ને અમે મૈયારા રે, પછી કાનજી તારી માં કહેશે, વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ, આ બધા ગીતો ગવડાવતા જે માં છે એ ઘરની બધી પ્રક્રિયાઓ પૂરી કરે એમ. એટલે અને આ જ પ્રક્રિયાઓને સમાવ મને એવું લાગે છે કે જે મારી સોલ છે એ બધી વસ્તુ ધીમે ધીમે એડોપ્ટ કરી અને ત્યાંથી મને સંગીત મળ્યું એવું મારું માનવું છે. એટલે બાકી તો છેલ્લી 7 પેઢીમાં કોઈ નોન સિંગર મારા પરિવારથી નથી. ફેમિલીમાં 7 પેઢી સુધી કોઈ સિંગર નથી, તો ફેમિલી બિલોંગ શેમાંથી કરે છે? મતલબ કોઈ બિઝનેસ છે, શું સેટઅપ છે? જી, પપ્પા પહેલાં ટ્રાન્સપોર્ટર હતા. એમને ટ્રક હતી અને એ બધું મતલબ આખા ઇન્ડિયામાં ને નેશનમાં બધી જગ્યાએ ટ્રકથી લોડિંગ અનલોડિંગ ને એવું બધું કરતા. અને મમ્મી પહેલેથી ફાર્મિંગમાં છે. અને અત્યારે પપ્પા અને મમ્મી બંને ફાર્મિંગમાં છે અને ઓલમોસ્ટ રિટાયર લાઈફ અત્યારે એન્જોય કરી રહ્યા છે. ક્યાં વાત, એટલે તમે રિટાયર લાઈફ એન્જોય કરાવી રહ્યા છો મમ્મી પપ્પા? એ તો આશીર્વાદ છે, એ તો આપણી ફરજ બને. દરેક દીકરાની ફરજ હોય કે જે એમના જે માતા પિતા છે એ એમનું જે જીવન છે એ સુખમય રીતે પસાર થાય. શરૂઆત જ્યારે ગાવાની કરી તમે, તો એક ઉંમર થાય કે હવે ભાઈ ક્યાંક ધંધે લાગો એમ. હા, એકચ્યુઅલી હવે જરૂર છે એમ પાવર એમની.
તો ત્યારે એવું થયું કે પપ્પા એવું કીધું કે હવે નંદલાલ બસ હું હવે રહેવા દે, તું ક્યાંક બીજું કર, કાં તો હવે ઇન્કમ કંઈક જનરેટ કરવાનું વિચાર એવું? જુઓ, આ મતલબ બધી જનરેશનની આજે કહેવાય કે પરિસ્થિતિમાં આજે હું છું, તમે છો, કે કેમેરાની પાછળ જે વ્યક્તિ છે એને પણ જીવનમાં આ એક ફેઝ આવ્યો હશે કે તમારે હવે તમારે સમાવ તમારે પૈસા કમાવવો જોઈએ અને તમારે પરિવારને કામ આવવું જોઈએ. એટલે મારી સાથે પણ એ બધા કિસ્સા થયા હતા. શરૂઆતમાં મારા સંગીતના જ્યારે, કારણ કે કોઈ મતલબ કોઈ બેકબોન નથી મારો, કોઈ ગોડફાધર જે મને સંગીતમાં કોઈ લઈ આવ્યા હોય. એટલે શરૂઆતમાં ઘણા બધા હસી મજાક થતા, ભાઈ કે આ તો ચાલુ કર્યું છે એટલે હમણાં બંધ પણ કરી રાખશે એમ. એટલે આ બધું ફેસ કર્યું છે મેં, અને મારા પરિવારે મને ખૂબ બધો સપોર્ટ આપ્યો છે, અને એના લીધે જ આજે હું કે થોડું મારું જે નામ છે એ ઓલ બીકોઝ ઓફ ધેમ. ના, થોડું નહીં, બહુ ઘણું બધું મોટું નામ છે. ભાઈ, તમે કીધું કે કોઈ સપોર્ટ નહોતો એમ. જોઈએ ઘણા બધાને હાથ પકડવા, કોઈ એવું કહેતું હોય છે કે કોઈકનો હાથ પકડવો અથવા તો પકડવા વાળો જોઈએ, એ ન મળે ત્યારે આ પોઝિશન ઉપર પહોંચવું એ કેટલું અઘરું થઈ જતું છે કે બધી જ રીતે એમ લોકોનું, સમાજનું કરતા હોય તો કોકના ટોણા સાંભળવા, કોકના મેણા સાંભળવા. બિલકુલ સાચી વાત છે ભાઈ. જ્યારે કોઈ જેને કહેવાય ને કે આમ તૈયાર પીરસેલી થાળી મળવી અને એક એક વસ્તુ કલેક્ટ કરીને પછી થાળી ખાવી, એ બંનેમાં ઘણો ફરક છે. એમ જ કોઈ નવા ફિલ્ડમાં જ્યારે તમે જાઓ છો ત્યારે તમારા જે છે ને કોર લેવલના ચેલેન્જીસ જે તમારું ફેમિલી ઓલરેડી ફેસ કરી ગયું હોય, જે તમારે ફેસ ન કરવા પડે, તમને આમ તૈયાર પીરસેલી થાળી મળે. અને જ્યારે કોઈ સિંગર કે કોઈ એવો આર્ટિસ્ટ જે પહેલાં એનું ફિલ્ડમાં કોઈ નથી અને એનું જ્યારે એનું કે શું કહેવાય કે એનું જ્યારે એ ફિલ્ડમાં પદાર્પણ થાય ત્યારે જે કોર લેવલના જેટલા પણ બેઝિક જે બધા ક્વેરીઝ હોય એ બધી તમારે ફેસ કરવી પડે. અને ખાસ હું તો એક જેને કહેવાય ને બોર્ડરનું એક જિલ્લો કહેવાય, કચ્છથી બિલોંગ કરું છું. એટલે અહીંયા બધી માળખાકીય સુવિધાની પણ ઘણી બધી પહેલાં ઉણપ હતી, જે સમાવ ગવર્મેન્ટે બહુ સારું ધ્યાન આપ્યું છે અને અત્યારે બધું શું કહેવાય બહુ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. હા. તો ભાઈ, તમારે પ્રેક્ટિસ કરવી હોય અથવા તો ગાવું હોય કે એ શરૂઆત કેવી રીતે કરી હતી? કારણ કે અમારા ફિલ્ડમાં અમે કહીએ ને તો બોલવાની પ્રેક્ટિસ જોઈએ એમ. એટલે અમારા જેને પણ પૂછે તેમ કહીએ કે ભાઈ તારી સ્પીચ તારે સારી કરવી હોય તો વહેલા સવારે ઉઠી અને અરીસા સામે ઊભો રહીને બોલ, તો તને કનેક્ટ કરતા લોકોને ફાવશે એમ. તો તમે એ કેવી રીતે બિલ્ડઅપ કર્યું હતું, એ કોન્ફિડન્સ ઊભો કર્યો હતો? હું એકચ્યુઅલી સ્ટાન્ડર્ડ 2 થી ગાઉં છું. આજે લગભગ બીજા ધોરણથી મને એકદમ પ્રોપર યાદ છે. મારા રૂપલબેને કીધું, નંદલાલ તું આવ ને તું ગા એમ. એટલે સ્ટેજ પર ગયો ને મને ત્યારે 2 જ ગીતો આવડતા હતા, કે તું રંગાઈ જા ને રંગમાં, અને બીજું બીજામાં તમે પહેલી વખત મને યાદ છે કે એ નાનકડા સ્ટેજ પર મેં ગાયું હતું. એના પછી યુથ ફેસ્ટિવલ્સ હોય, કોઈ એવી ડિસ્ટ્રિક્ટની કોઈ કોમ્પિટિશન હોય, ઇવન આઈ હેવ પાર્ટિસિપેટેડ ઇન ઇન્ડિયન આઇડોલ 2013માં મેં પાર્ટિસિપેટ કર્યું હતું. અને એના પછી એક જે કહેવાય કે યુટ્યુબ જે આવ્યું, જે લોકોના જે અંતરિયાળ લોકોના પણ એના જે ઓપોર્ચ્યુનિટી હતી એના દરવાજા બધા ખુલ્લા કર્યા એમ. ટર્નિંગ પોઈન્ટ કયો હતો કે ના ત્યાંથી આમ સીધું રોકેટ ઉડ્યું એમ, કે જે રનવે ઉપર હતું એ સીધું ઉડી ગયું? જી ભાઈ, ટર્નિંગ પોઈન્ટ હું માનીશ 2019માં મારું ગીત રિલીઝ થયો રાધા રાણી. અને રાધા રાણી ગીતે ઠાકુરજીની કૃપાથી, કારણ કે હું બાળપણથી એ ગીતને સાંભળતો આવું છું, એ ગીતને હું આમ જેને કહેવાય ને એ ગીતને મેં પચાવી લીધો હતો એમ. અને એ ગીત જ્યારે મારે સ્ટુડિયોમાં ગાવાનો થયો અને સેમ ડે બીજી જ મિનિટે લોકોનો જે પ્રતિસાદ મળવાનું ચાલુ થયો રિલીઝ થયા પછી, ત્યારે મને લાગ્યું કે ધીસ ઇઝ ધ ટાઈમ આઈ વોઝ વેઇટિંગ, કે આ એ સમય છે જેનો બહુ ટાઈમથી હું રાહ જોઈ રહ્યો હતો. અને બસ પછી તો કાનુડાની દયા છે, ચાલે છે બધું. તો એ ગીત અમારે પણ સાંભળવું જ છે. જ્યાં કેમ નહીં ભાઈ, હું સિંગર છું. ઇટ ઇઝ માય ડ્યુટી કે લોકો ગુજરાત ફર્સ્ટ મારા લીધે અને ગુજરાત ફર્સ્ટના લીધે એક બહુ રાધા રાણીનું ખૂબ જ પ્રિય ભજન તમને સંભળાવું છું. યમુના મૈયા પ્યારી પ્યારી રાધા ગોરી ગોરી, વૃંદાવન મેં ધૂમ મચાવે બરસાને કી છોરી, વ્રજધામ રાધાજી કી રજધાની લાગે, રજદાની લાગે, મને ખારો ખારો यमुनाजी को पानी लागे, मीठे रस से भरे ओरी राधा रानी लागे, महारानी लागे, મને ખારો ખારો યમુનાજી કો પાણી લાગે. ડૂબી જાઓ છો એકદમ એમ. એકચ્યુઅલ ખરેખર
ફીલ કરાવો છો, થાય તમને તો થાય જ છે, પણ કે ના એમ રાધા રાણીને એમ ચહેરા ઉપર પણ દેખાય. મહત્વની વાત કે આર્થિક પાસું પણ એટલું જોઈએ. એ નડ્યું ખરું, કારણ કે બધાને લગભગ નડતું હોય છે આર્થિક પાસું. તો મતલબ મને એ પણ ઉમંગભાઈ યાદ છે કે સ્ટાન્ડર્ડ 7માં છે ને, આમ પપ્પા અને મમ્મી ઓલમોસ્ટ વી વર નોટ ધેટ મચ સેટલ. એટલા બધા પૈસા ન હતા અમારી પાસે કે 8મું આને ભણાવવા માટે કેવી રીતે કરશું. તો મને પ્રોપર યાદ છે કે ધોરણ 7માના વેકેશનમાં મેં મમ્મી સાથે જઈને મજૂરી કરેલી છે. કે આમ કે ભાઈ દિવસના લગભગ કે ભાઈ જે એડલ્ટ વ્યક્તિ હોય એમને 150 રૂપિયા મળતા. સવારે જાય ખેતરની અંદર કામ કરવાનું. એટલે મેં આમ આપણા જે કપાસ હોય ને, જે એ કપાસ એ કાઢવાનું ને એ બધું એક મારા ફુવાજીના જ ત્યાં વાડીમાં મને યાદ છે, મેં ત્યાં મજૂરી કરીને મારી ફીનું થોડોક પણ કોન્ટ્રીબ્યુશન કે 8માંથી જેનાથી હું ગુરુકુળમાં ભણી શકું, અને એના પછી 9, 10 ને પછી મેં મારો કોલેજનું કરિયર ફિનિશ કર્યું ભાઈ. હા, એટલે આર્થિક પરિસ્થિતિ પહેલાં મતલબ જેમ, કારણ કે અહીંયા આવકના એટલા બધા સ્ત્રોત ન હતા, અને હું ગામડાથી બિલોંગ કરું છું, એટલો બધો ભણતર પણ ન હતો. મારી જનરેશનમાં અમે લોકો, હું ને મારા કઝિન જે MBA પાસ આઉટ કર્યું, અમે મતલબ મારા ગામથી ઓલમોસ્ટ કહી શકાય કે પહેલા વ્યક્તિ હતા કે જે એટલું મતલબ માસ્ટર લેવલનું એજ્યુકેશન લીધેલું હોય. એટલે આર્થિક પરિસ્થિતિ તો આમ ટચવુડ મને યાદ છે ને, એના લીધે જ મારા પગ જે છે એ જમીન પર રહે છે અત્યારે. એટલે કીધું લે છે કે ભાઈ સંઘર્ષ કર્યું હોય ક્યારે પોતાની, જ્યારે પૈસો એને આવી જાય તો એ પોતાની પાછળની જિંદગી નથી ભૂલતો, એનો ભૂતકાળ નથી ભૂલતો. અને એ પણ દિવસો હતા એમ, એ યાદગાર દિવસો હતા, અને એ દિવસો જ તમને ઘડે છે એમ. તમારા કોણ ને પરાયા કોણ, એ બધું એ જ સમય આપણને બતાવે. બીજું એ કે મધરનો એટલો સપોર્ટ રહ્યો, ફાધરનો એટલો સપોર્ટ રહ્યો, સિંગિંગ ચાલુ કરી દીધું, યુ ટર્ન આવી ગયો, ઉડી ગયા, અને અત્યારે તો તમે ગુજરાતની બહાર જ હો છો, ગુજરાતમાં તો હોતા નથી. કેટલા પ્રોગ્રામ નંદલાલભાઈએ કરી લીધા છે? નંદલાલે ઓફિશિયલી કહી શકાય તો આઈ થિંક 400-500 જેટલા પ્રોગ્રામ્સ કરેલા હશે. જે ઇન્ડિયાનો મતલબ એવો કોઈ શહેર બાકી નહીં હોય આઈ થિંક હવે, જે મેજર જે Tier 1 ને Tier 2 સિટીમાં કોઈ એવો શહેર બાકી નહીં હોય જ્યાં મેં ને મારી ટીમે પરફોર્મ ન કર્યું હોય. બધી જગ્યાએ અમે લોકો આમ રોકિંગ વેમાં જેને કહેવાય ને, અત્યારની જનરેશન એમાં 70 વર્ષના અંકલ હોય કે 7 વર્ષનો કે 7 મહિનાનો નાનો બેબી હોય ને, એ પણ મતલબ ઝૂમવા લાગે ને, એવો અમે સંગીત લોકોને પીરસતા હોઈએ છીએ. મતલબ અત્યારની જનરેશનને પણ સંભાવ એક ગિટાર ને આમ ડ્રમનું સેટઅપ હોય ને આમ સ્ટેન્ડિંગમાં ગાતા હોય, આમ સંકીર્તન કોન્સર્ટ કરતા હોય. એટલે મેં ઇન્ડિયાના બધા શહેરોમાં પરફોર્મ કર્યું. આઈ હેવ પરફોર્મ ઇન દુબઈ, મેં પરફોર્મ કર્યું છે નેરોબી અને કેન્યાના બીજા શહેરોમાં. અને બસ ઠાકુરજીની કૃપા છે ભાઈ, બધું ચાલી રહ્યું છે. પહેલો શો ક્યાં હતો? પહેલો સ્ટેજ શો? હા, ઓકે. પહેલા સ્ટેજ શોમાં રિસન્ટલી અમે લોકો ડિસ્કવર કર્યું, મને મળ્યા હતા ભાઈ 25,000 રૂપીસ. સુરેન્દ્રનગરનું કોઈ, હજી એકચ્યુઅલી આ વાત મેં ઇન્ટરવ્યુ પહેલા ક્યારે નથી કરી. તો બસ તો હવે અમને કહી દો. મારો પ્રથમ પ્રોગ્રામ સુરેન્દ્રનગરમાં એક કોઈ અંતરિયાળ ગામડું હતું. એ ગામડામાં કોઈ પર્સનલ વેડિંગ ચાલતા હતા, અને વેડિંગમાં મેં પરફોર્મ કર્યું હતું. મને આવવા જવાના સાથે મને 25,000 રૂપિયા મળ્યા હતા. અને એ જે વરરાજા જે હતા એનું નામ જો હું ભૂલતો ન હોઉં તો એનું નામ પણ નંદલાલ હતું એમ. આ 2019 પછીને મારા રાધા રાણી સોંગ આવ્યા તરત પછીની વાત છે. ત્યારે હું સોલો ગયો હતો, ત્યાં બીજા બધા ટીમ, બાકી બધી ટીમ ત્યાં હતી વગડ્યા વાળો. 25,000 પછી શું કર્યું હતું નંદલાલભાઈ? ઓહો હો, એ 25,000 પછી બીજો એક ગીત બનાવ્યો હતો આપણે. બીજું ભાઈ, તમે હિન્દી ને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને બહુ સારું ગયેલો છો. એનું કારણ શું, કેમ એવું કરવું પડે છે? કે પેશન છે અથવા તો લોકોને પસંદ આવે છે એટલા માટે? ઓબ્વિયસલી હંમેશા કે આર્ટિસ્ટને એવું હોય કે જે એમના જે ફોલોવર્સ છે, એમના જે ફેન્સ છે, એને ગમે ને એવું આપણે પીરસીએ. અને ટચવુડ મને કે જન્મતા વેત જ મને આમ લખવાની જે કહેવાય ને, જે એઝ એ લિરિસિસ્ટ પણ હું કામ કરું છું. મેં મારા અમુક ગીતો જે ઇન્ડિપેન્ડન્ટ જે મેં લખેલા છે, એટલે આમ લખવાની ભગવાનની કૃપાથી મને આઈ એમ બ્લેસ ચાઇલ્ડ કે મને એ બાય ડિફોલ્ટ લખતા આવડે છે. એટલે કોઈ જે વેલ નોન ટ્યુન હોય ને એના ઉપર આમ ગીત બનાવવો ને, મારા માટે લાઈક એ મારા ડાબા હાથનો ખેલ છે એવું કહી શકાય એમ. એટલે મને એ ગમે છે ટૂંકમાં એમ, અને લોકોને પણ ગમે છે. એટલે હું ક્યારેક એ મારા પ્રયાસો કરતો હોઉં છું એમ. તે એક પ્રયાસ અમે પણ સાંભળીએ. અરે રે. ઓકે, તો મતલબ એકચ્યુઅલી આનો ગોલ એ હતો, ઉમંગભાઈનો ક્વેશ્ચન તો ખાલી ક્વેશ્ચન હતો, પણ એકચ્યુઅલી એમને સાંભળવું હતું એમ.
લાસ્ટ યરનો સ્પોટીફાઈનો નંબર 1 સોંગ રાંઝા, જે દ્રૌપદી મૂવીમાંથી આવ્યું, એ રાંઝાનું સચત પરંપરાએ મ્યુઝિક આપેલું છે. બહુ જોરદાર ગીત છે. અને એનો મેં જે વ્રજનો જે ભાવ હોય એ મેં એના ઉપર ક્રિએટ કર્યો હતો. मैं राधा 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 यही नाम में खोया रहूँगा, मुझे दुनिया से क्या ही लेना देना, मैं राधा 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 यही नाम में खोया रहूँगा, मुझे दुनिया से क्या ही लेना देना, राधा 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 का नाम लिया, राधा का नाम लिया, मन मेरा झूम के बोला सब कुछ है यही, है गोवर्धन गिरधारी बनवारी कृष्ण मुरारी, मुरली तेरी सबको लागे प्यारी, कान्हा 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 का नाम लिया, कान्हा का नाम लिया. ક્યાં વાત, આવું કંઈક છે ભાઈ. જોરદાર છે. પણ એટલે હવે એક ક્વેશ્ચનમાં બે જવાબ જોઈએ છે. જી બિલકુલ ભાઈ. એક વિચાર અથવા તો એક એવી ઘટના એ તરત નંદલાલભાઈની આંખો બંધ કરી દે, શીટ આ નહોતું થવાનું મારી લાઈફમાં, અને કોઈક એવી ઘટના કે યાર આ થઈ ગયું એટલે બસ થઈ ગયું એમ. ઓકે, હું તમને પહેલાં થઈ ગયું એટલે જ્યારે 2017માં મારી ડોટર નંદિકાનો જન્મ થયો, જ્યારે એઝ એ થર્ડ ચાઇલ્ડ, એ મારા જીવનનો સૌથી એને કહેવાય ને કે આમ નયન રમ્ય, કે જેને કહેવાય તમે જે કાંઈ એને અદ્વિતીય કે એનો કોઈ કોમ્પેરિઝન નથી. હા, એવો એક દિવસ, એવો એક ક્ષણ જે મારી ડોટરનો જન્મ થયો એ. અને બીજી એક ક્ષણ 26મી જાન્યુઆરી 2001ના જે ભૂકંપ થયો, અને એમાં જે મારી ફેમિલીએ જે લોસીસ જે જે બીર કર્યા છે એ બહુ અનબિયરેબલ છે. અને એ દિવસ જો ન હોત તો આજે મને યાદ છે મારા કાકા રણછોડ, જેમની સાથે હું વાડીએ આમ, આપણી તમને યાદ હોય ભાઈ તો એક પહેલાં સાયકલ આવતી, એ સાયકલમાં આગળ એક ઓલી કંઈક વસ્તુ રાખવા માટે એક બોક્સ આવતો, એ બોક્સમાં નંદલાલ બેસતો અને કાકા સાયકલ આમ એક બહુ ઊંચી ધાર હતી, એમ બીજા કોઈ ચડાવી ન શકતા, બીજા બધા નીચે ઉતરીને સાયકલ આમ હાથથી લઈ જવી પડે. એટલે કાકા પોતે તો જતા, પણ એમાં નંદલાલને ઉપર બેસાડી અને એ સાયકલ એ અમારી આશાપુરા ટેકરીની એક જે બહુ ઊંચી ચઢાણ હતી ને, જે ત્યાં જતા. એટલે એ દિવસો મને બહુ યાદ આવ્યો ભાઈ. અચ્છા. અને આ તમે મને છે ને એકચ્યુઅલી બહુ અલગ ક્વેશ્ચન કર્યો છે. હું ટ્રાય કરું છું કે મારા આંસુડા થઈ રોકાઈ જાય, બટ યા આપણે બરાબર છે. દુઃખના દિવસો નંદલાલભાઈ છે ને બધાના જીવનમાં આવે છે, પણ એ દુઃખને પી અને સુખને સર્વાઈવ કરવું અને લેવું ને એ બહુ મોટી વાત છે. હા, અને એ ટાઈમે મને બરોબર યાદ છે ભાઈ. મતલબ એક મારું ઘર છે, બધું પડી ગયું છે. મારું ઘર, મારા કાકાનું ઘર, મારા મોટા બાપાનું ઘર, દાદા દાદી જે રહેતા એ બધું પડી ગયું છે ભાઈ. અને એક અમુક એમાં સારી વાતો પણ છે, જેમાં આપણે આપણે હ્યુમર ક્રિએટ કરી શકીએ. ત્યારે હું ભગતસિંહ બન્યો હતો. 26મી જાન્યુઆરી છે, આઈ વોઝ પરફોર્મિંગ એઝ અ ભગતસિંહ. અને આમ મારી અડધી મૂછ તો બની ગઈ હતી ભાઈ, ત્યારે મૂછો હતી નહીં એકચ્યુઅલી. યસ. તો મારી અડધી મૂછ બની ગઈ હતી, અને અર્થક્વેક આમ શેકિંગ ફૂલ આમ ચાલુ થયું આમ. અને મારા ગામનો વથાણ, ત્યાં પાણીનો ટાંકો આમ ફૂલ શેક કરે છે ભાઈ. લોકો કહે છે કે બમ ફૂટ્યા છે, કહે છે કે કંડલાનો જે ઓલો ગેસવાળો જે હોય એના લીધે થયું છે. આ બધી અફવાઓ લગભગ 2-3 સેકન્ડમાં શોર્ટ આઉટ થઈ ગયો, ખબર પડી ગઈ કે અર્થક્વેક છે. અને જેમ તેમ કરી હું ને અમારા સાહેબો અને મારી સાથે મારા સહપાઠી જે હતા શંભુ ને, એ લોકો જેમ તેમ કરીને નીચે ઉતરી અને ભગવાને અમને બચાવ્યા. પછી જલ્દી અમે ફેમિલી લોકોને ગોત્યા, પણ સાંજ થતા ભાઈ રતનાલની સ્મશાનમાં 150 લાશોને અમે 150 જીવોએ પોતાનો મતલબ જીવ ગુમાવ્યો હતો ભાઈ. એટલે એ ન થવું જોઈએ. અને તમને વાત કરી એમ કે આ થવું જોઈએ ભાઈ. કચ્છે એ તો બહુ સહન કર્યું છે, મતલબ કચ્છની ખુમારી છે કે કમબેક જે રીતે કર્યું છે. અત્યારે કચ્છ ગુજરાતમાં ન દેશમાં પણ એ ગ્લોબલી થઈ ગયું છે બધી જ રીતે આપણે જોઈએ તો. કયા સિંગર નંદલાલભાઈને પોતે છે પણ એમને એ સિંગર વધારે ગમે છે, અથવા તો અરિજીત સિંહ? કારણ ભાઈ બસ એને સાંભળીને હું મતલબ જેને કહેવાય ને આ ફિલ્ડમાં આવ્યો, એનું મોટિવેશન એ છે. અને આજે પણ કાંઈ પણ એવી લાઈફની સિચ્યુએશન હોય ને, એટલે તમે અરિજીત સિંહને સાંભળો એટલે આમ જય હો ભાઈ.
હમણાં જ લગભગ મને જો હું ખોટો ના હોતો લગભગ એમણે ડિસાઈડ કર્યું કે હું હવે હિન્દી ફિલ્મો હા, હવે પ્લેબેક જે એમને છે એમણે એણે ગીવ અપ કર્યું છે કે હવે આપણે પ્લેબેક નહીં કરીએ એમ. સારું, છેલ્લો પ્રશ્ન આપણે અંત ઉપર જઈએ. તમે જે વેઠ્યું છે બીજા ન વેઠે જે ઊભા થઈ રહ્યા છે, જે નવા સિંગર એમને ઈચ્છા છે કે ના મારે સિંગિંગ કરવું, એમના માટે નંદલાલભાઈને કહેવું હોય તો શું કહેવાય કે આટલી બધી મુશ્કેલીઓ છે, ગભરાતો નહીં? જુઓ, જો એક બોર્ડરના ગામડાનો છોકરો આજે ગ્લોબલી પરફોર્મ કરી શકતો હોય તો આઈ ડોન્ટ થિંક કે એવો કોઈ વ્યક્તિ હશે કે અગર એનામાં અંદર જો આમ જેને કહેવાય ને પેશન હશે અને એને કંઈક કરવું હશે ને ભાઈ, તો કુદરત છે એને ધીસ ઓર ધેટ વે રસ્તો આપશે ને આપશે. એટલે ગીવ અપ કરવાની તો કોઈ સવાલ જ નથી એમ. ઓકે, જી ભાઈ, એટલે હું કોઈ પણ જે અત્યારે યુથ જે લોકો મને સાંભળી રહ્યા છે, જે મને થોડું માની રહ્યા છે, એમને મારી એક જ સલાહ છે કે તમે તમારા પરિવારને જેને કહેવાય ને તમારા પરિવારને એવું ફીલ કરાવજો કે કહેવાય ભાઈ કે આ લાડલો છે કે આ લાડલી છે એ મારી છે એમ. બિલકુલ, થેન્ક યુ સો મચ નંદલાલભાઈ અમારી સાથે વાત કરવા. અને એટલા માટે જ મેં પહેલાં કીધું કે કર્મ જે એની ઓળખાણ છે અને એ કર્મથી જ કોઈએ નથી પકડ્યો હાથ, છતાં પણ એ આજે ટોચ ઉપર છે. ગભરાવાની જરૂર નથી હોતી. સમસ્યા એ સર્વ જગ્યા હોય છે, પણ એ સમસ્યાનું સમાધાન એ તમારે જાતે શોધવાનું હોય છે. એક વખત એ બ્રિજ જે તૂટેલો છે ને એક વખત પાર કરી જશો પછી એ આખી પેંગ્વિન હમણાં બહુ વાયરલ થયું છે, એટલે એ ઘણું બધું કહીને ગયું છે, એ પણ આપણે શીખવા જેવું છે. અને પ્રેરણા જો લેવી હોય તો એક માણસ કે જ્યારે એની માતા સાથે કદાચ ખેતરમાં જઈ દાંતરડું લઈ અને ઘાસ વાટ્યું હશે, કપાસ વીણ્યા હશે, અને એ માણસ અત્યારે વર્લ્ડ વાઇડ થયો છે અને કચ્છની ઓળખાણ પણ બને છે. નમસ્કાર.